નમસ્તે. मैं વૈદરાજ રસેન્દ્ર દયાનંદ અંધારિયા બરોડાથી આવ્યો છું. મારા મિત્ર છે અમિતભાઈ દેસાઈ. એમને બધું નવું જાણવાની ઘણી ઈચ્છા હતી. ઘરમાં ખેતી કરવી હાઇડ્રોપોનિકની. તો મને કહે કે ચાલો આવું છે. મેં તો ચાલો, મને પણ રસ છે. यहाँ आए तो बहुत अच्छी लगाई. દરેક પ્રકારના ટમેટા છે, સફેદ છે, પીળા છે, ગુલાબી, લાલ ટમેટા, દેશી અને પ્રદેશી. એ જ પ્રમાણે અંજીરની 17 વેરાયટીઝ છે. દરેકની આપણે સાંભળ્યું છે કે અંજીર છે નાના અને મોટા, વધારે તો નથી સાંભળ્યું, પણ 17 પ્રકારના અંજીર છે અને કેટલા બધા રસદાર હોય છે એની જામ માહિતી મળી. અને કેવી રીતે છોડ આપણા ઘરે પણ બનાવી શકીએ અને અંજીર બનાવી શકીએ એનું પણ અમને ખૂબ સરસ રીતે જ્ઞાન આપ્યું. દરેક જગ્યાએથી જુદા જુદા, ભારતમાંથી તો ખરા પણ આફ્રિકાથી પણ અમારી સાથે શીખવા માટે ભાઈ આવેલ છે. અત્યારે અમે 14 વિદ્યાર્થી છીએ, પણ લાગતું નથી કે અમે વિદ્યાર્થી છીએ. એક જ કુટુંબના હોઈએ એ રીતે મજા આવી ગઈ. અમને હતું કે ભાઈ અહીંયા આપણા લેવલનું જમવાનું મળશે કે કેમ, પણ નહીં, એવું કોઈ જરૂર નહીં. જ્યારે ઘરે નીકળ્યા છે, આપણું ફેમિલી ફરવા નીકળ્યું છે, એ જ પ્રમાણે આપણે ખૂબ સરસ મજા ફર્યા. એમનું જે આખું ફાર્મ હાઉસ જેવું બનાવેલું છે, એમાં દરેક પ્રકારના જે છોડ છે, જે શાકભાજી છે, એ બધું જ તે નાની એવા જગ્યામાં, અગાસીમાં છે કે કમ્પાઉન્ડમાં છે, એની અંદર પ્લાસ્ટિક બેગની અંદર અને પાઇપની અંદર, પ્લાસ્ટિક પાઇપની અંદર આપણે કઈ રીતે એનું મેન્ટેનન્સ કરીએ છીએ એનું જ્ઞાન આપ્યું. ઓછી જગ્યાની અંદર બધી જ વનસ્પતિઓ સિઝન પ્રમાણે આપણને ઘરના શાકભાજી મળી શકે, ઘરની અંદર લીલોતરી પણ રહે, ઓક્સિજન આપણને પૂરતો મળી રહે છે, ગરમી લાગતી નથી. અને સાથે સાથે ઘરની અંદર જો આપણે બેઠા હોઈએ તો એમ લાગે કે નહીં કોઈ બગીચામાં બેઠા છીએ.